જોવા માત્રથી ભગવાન સંતાન ઉત્પન્ન કરી શકે છે. જ્યારે વરાહ રૂપ શુકર રૂપ ધારણ કરીને ભગવાન આયા, જ્યારે પૃથ્વીને રસાતલમાંથી કાઢ્યું બહાર, તો પૃથ્વીનું સ્પર્શ થયું ને, તો સ્પર્શ થવાના કારણે ભૌમાસુર નામનું એક પુત્ર પ્રાપ્ત થયું પૃથ્વીને. શું નામ? ભૌમાસુર. કયા કારણે? સ્પર્શ થવાના કારણે. ખાલી હાથનું આ સૂંઢ ઉપર મૂક્યા, જે દાંત હોય ને જંગલી સુવરનો, એ દાંત ઉપર મૂકીને લાયા, એના સ્પર્શના કારણે પૃથ્વી માતાને સંતાન ઉત્પન્ન થયું અને એ સંતાનનું નામ થયું ભૌમાસુર. એમાં બી બહુ સરસ શિક્ષણ મળે છે. ભગવાનથી ધરતી માતાને જે પુત્ર પ્રાપ્ત થયો, એ પુત્ર પણ જ્યારે કુસંગમાં પડી જાય, એ કોના? અસુરોના સંગ કરતો હતો. અસુરોના સંગના કારણે એમાં આસુરિક પ્રવૃત્તિ થઈ ગઈ. ભગવાનનું સંતાન હોવા છતાં પણ એ શું થઈ ગયો? ભૌમાસુર. અને ભગવાને વરદાન આપ્યો હતો કે જો સુધી પૃથ્વી માતા નહીં કહેશે તો સુધી ભગવાન એને મારશે નહીં. ત્યારે જ્યારે કૃષ્ણ અવતાર થયું ભગવાનનું, તો જે ભગવાનના એક પત્ની છે સત્યભામા, સત્યભામા માતા પૃથ્વી માતાના જ અવતાર છે. તો જ્યારે સત્યભામા માતાએ કીધું કે પ્રભુ મારી નાખો આને, ત્યારે ભગવાનને પોતાનું પુત્રનું વધ કર્યું, કેમ કે બહુ ઉત્પાત કરતો હતો. તો સારોથી સારો વ્યક્તિથી જન્મેલો પુત્ર સંતાન પણ કુસંગમાં પડી જાય. શાસ્ત્ર કહે છે કે ગાય હોય ને, ગાયના શેગડા ઉપર તમે રાઈનો દાણો રાખો તો કેટલા સમય સુધી એના ઉપર રહે? એકદમ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં નેચર પડી જાય, બરોબર? તો એટલા વખત સુધી પણ તમે કોઈ કુસંગ કરો, એવા વ્યક્તિ જોડે સંગ કરી લો, તો તમારામાં દુર્ગુણો ઉત્પન્ન થઈ જાય, ખરાબ ગુણ આવી જાય.